તો ભાજપના પ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું કે જૂનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં પૂરતી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા નહોતા। આ શિબિરમાં પાર્ટીના કાર્યકરોની ઓછી ઉપસ્થિતિ ચર્ચાનો વિષય બની છે। તેમણે કોંગ્રેસ પાર્ટીને સડેલી કેરી સાથે સરખાવી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની વાતો પાયાવિહોણી છે। કોંગ્રેસે પહેલા કામ કરી બતાવવું જોઈએ કે જેના પર લોકો વિશ્વાસ કરી શકે। પહેલા તો જે એમનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે એમાં પૂરતી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ જ આવી નથી રહ્યા। ઘણા જવાબદાર લોકો ત્યાં ગેરહાજર રહ્યા છે એ પણ જાણવામાં આવ્યું છે। બીજું એમણે વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે, તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે। કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય, કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે, જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ, કાર્યકર્તા, નેતા કોંગ્રેસમાં નથી।